જય શ્રી કૃષ્ણ, જય સિયારા મિત્રો. કેમ છે? બધા મજામાં છો ને? આજે કંઈક નવી વાત કરવા માટે તમારી સાથે આવ્યો છું. આજના વિડીયોમાં આપણે જે વાત કરવાના છે ને એ દરેક ઇન્ડિયનને કંઈક ની કંઈક અસર તો કરશે જ મિત્રો. જે લોકો યુકે આવવા માંગે છે, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ યા તો દુનિયાની કોઈ પણ કન્ટ્રીમાં જે લોકો જવા માંગે છે એ બધા માટે એક મહત્વની વાત છે અને બધાને જ દિલને સ્પર્શી શકે છે. અને આજે મેં એવું ફીલ કર્યું એટલા માટે આ વિડીયો તમારી સાથે શેર કરવાનો અને એને લગતી કંઈક વાતચીત કરવાનું મનમાં થયું કે તમારી સાથે આ વિશે વાત તો કરવી જ છે. આપણા ઇન્ડિયન ફેસ્ટિવલ મિત્રો, જેટલા લોકો ઇન્ડિયાથી અબ્રોડ ગયા છે, જેમ કે યુકે, દુનિયાની કોઈ પણ કન્ટ્રીમાં આપણા ઇન્ડિયન જેટલા બી છે, હકીકતમાં આ બધા જ ઇન્ડિયન્સ એક સમયે મનમાં એટલું દુઃખ અનુભવે છે ને કે એક પ્રકારનો રિગ્રેટ જ છે એમને કે ભાઈ અહીં આવીને પસ્તાઈ ગયા છે. અને વસ્તુ સાચી છે. અને કેમ હું આવું કહું છું એ તમને વાત કરું. આપણા ઇન્ડિયામાં જુલાઈ મહિનો આવે ને એટલે આપણા હિન્દુ તહેવારો ચાલુ થઈ જાય. અને આપણા ઇન્ડિયનમાં હિન્દુ તહેવાર એક એવું સિઝન કહી શકીએ આપણે કે જેમાં આપણા ફ્રેન્ડ્સ, ફેમિલી, આપણા રિલેટિવ્સ એ બધાને મળતા હોઈએ છીએ. અને જે ગામમાં મતલબ કે જે અત્યારે ગણપતિ બાપાનો ઉત્સવ ચાલે છે, બરાબર, તો ગણપતિમાં આખું ગામના જેટલા બી મિત્રો હતા અમે, અને તમારામાં પણ હશે, તો એ બધા જ મળીને ગામની વચ્ચે કે સિટીમાં, સોસાયટીમાં આગમન કરે છે અને એમનો સેવા કરે છે. બરાબર, આ 10 દિવસ જે લોકો 10 દિવસ રાખતા હોય, 5 દિવસ રાખતા હોય, 3 દિવસ રાખતા હોય, 1 દિવસ પણ રાખે છે, તો એ બધા જ ગણપતિ બાપાની ભેગા મળીને સેવા કરે છે. પછી નવરાત્રિ આવે ત્યારે નવરાત્રિમાં આખું ગામ ભેગું થઈ અને ગરબા, અને સોસાયટી હોય તો સોસાયટીમાં જે રીતે બધા જ ઉજવી શકતા હોય એ રીતે બધા જ એકદમ ધામધૂમથી ઉજવતા હોય છે. બરાબર, પણ અહીંયા અમારા કહીએ ને કે લંડનમાં કોઈ એક મિત્રના ઘરે, મારે અહીંયા મારી એક સિસ્ટર છે, મામાની દીકરી, તો એના ઘરે પણ ગણપતિનું સ્થાપન કર્યું છે અને એક મિત્રના ઘરે પણ સ્થાપન કર્યું છે. અહીંયા ઘણા બધા લોકો આપણા ગુજરાતી જે સ્ટુડન્ટ વિઝા પર આવે છે, જે વર્ક પરમિટ પર આવે છે, અને એ રીતે બીજા પણ દેશોમાં જે જાય છે ને એ બધા જ કંઈક ને કંઈક રીતે આપણા હિન્દુ તહેવારો ધામધૂમથી ઉજવવાની કોશિશ તો કરે જ છે અને કરીએ છીએ પણ. પોતાની જે ઈચ્છાઓથી જેટલું બી કરી શકતા હોઈએ છીએ એટલું અમે કરીએ છીએ, પણ કોઈ દિવસ આપણી સંસ્કૃતિને નથી ભૂલવાના. અને આપણી જે સંસ્કૃતિ, આપણા ફેસ્ટિવલ છે એ આપણા જીવનનું મેન મહત્વનો પાયો છે. કારણ કે એના લીધે જ આપણે લોકો છે. આપણી સંસ્કૃતિ આપણી એક ઓળખ છે. જે બીજા દેશોમાં જઈને, જેમ કે અત્યારે જે ફોરેન ઈસ્ટર્ન કન્ટ્રી છે કે દુનિયાની કોઈ પણ કન્ટ્રી, ત્યાં જશો ને તો ઇન્ડિયન્સની એક અલગ જ છાપ છે. એમના તહેવારો એટલા રંગબેરંગી છે ને આપણા, કે કોઈ પણ વ્યક્તિ જોવે છે ને તો એક નજરે આપણને જોઈ જ રહે છે. જ્યારે તહેવારનો ટાઈમ આવે, બીજા ટાઈમે આપણે ગમે તેવા લગર વગર ફરીએ, જોબે જતા હોય કે ગમે તે રીતે જતા હોય, એ બધી જ અલગ વસ્તુ છે. પણ જ્યારે તહેવારની વાત આવે ને, આપણા ફેસ્ટિવલ, હિન્દુ ફેસ્ટિવલ, બધું જ અલગ થઈ જાય છે. ત્યારે એવું લાગે છે કે આપણે વર્લ્ડના ટોપ ક્લાસમાં આવીએ છીએ. આપણા તહેવારો જે છે એટલા સ્ટાન્ડર્ડ દેખાય છે. અહીંયા બીજા બધા બી તહેવારો થાય છે, પણ એ બધા તહેવારોમાં આપણા હિન્દુ ફેસ્ટિવલ જે છે એનું કંઈક અલગ જ મહત્વ તરી આવે છે. અને એમાં પણ આપણા હિન્દુ ફેસ્ટિવલમાં, આપણે ઇન્ડિયામાં જ્યારે હિન્દુ ફેસ્ટિવલ ઉજવીએ છીએ ને ત્યારે જે મિત્રો સાથે મળીને ઉજવણી કરવાની જે મજા છે ને મિત્રો, અહીંયા યુકેમાં કે ગમે તે દેશમાં દુનિયાના એવી મજા જ નહીં રહી. અમે લોકો પહેલા જેટલા બી, અત્યારે બી આપણા ઇન્ડિયામાં બધા લોકો એમ કહે છે કે પહેલા જેવા તહેવારો ઉજવાતા નથી. પણ એકવાર સાચે કહો મિત્રો કે જેટલા લોકો અત્યારે ઇન્ડિયાની બહાર રહે છે ને એ બધા વ્યક્તિમાં તમે એક વસ્તુ પૂછશો ને કે આપણા જે હિન્દુ ફેસ્ટિવલ પહેલા ઉજવાતા હતા અને અત્યારે ઉજવાય છે, એમાં તમારી શી ગણતરી, તો એ બધા જ લોકો એક જ વસ્તુ કહેશે કે સાલું બોલવામાં તો એવું બોલાઈ જાય છે કે પહેલા જેવી મજા નથી રહી. પણ એ મજા લેવા માટે અમે લોકો કેટલા આતુર થઈ જઈએ છીએ ને અહીંયા આગળ બહાર, જે ઇન્ડિયાની બહાર રહીએ છીએ અમે, એ તહેવારોને જ અમે એટલા બધા મિસ કરીએ છીએ. કારણ કે સૌથી પહેલી વસ્તુ કે અહીંયા ગમે એવો ફેસ્ટિવલ હોય, અમારી સાથે અમારું ફેમિલી નથી, અમારા રિલેટિવ્સ નથી, કે અમારો કોઈ ફ્રેન્ડ્સ નથી અમારી સાથે. અહીંયા જે ફ્રેન્ડ્સ બન્યા છે એ વસ્તુ અલગ છે, પણ જેની સાથે નાનપણથી મોટા થયા છે, આજે એક દિલની વાત કરું છું મિત્રો, અને આ દરેક વ્યક્તિ જેટલા બી યુકેમાં રહેતા હોય, ઓસ્ટ્રેલિયા, દુનિયાની કોઈ પણ કન્ટ્રીમાં રહેતા હોય, એ બધા જ આ વસ્તુ ફીલ કરવાના છે. અને કોઈ અલગ વાત નથી, તો કોઈ કહી નથી શકતું. પણ આજે હું વિડીયો દ્વારા તમારી સાથે આ વાત શેર કરું છું. હકીકતમાં મિત્રો, અમે લોકો આપણા હિન્દુ ફેસ્ટિવલમાં જ્યારે સિઝન ચાલુ થાય છે આપણી, ત્યારે આપણા હિન્દુ ફેસ્ટિવલને એટલા બધા મિસ કરીએ છીએ. અહીંયા આગળ પણ નવરાત્રિ થાય છે, બધા જ દેશોમાં નવરાત્રિ થાય છે,
બધા દેશોમાં ગણપતિનું સ્થાપન પણ કરે છે, ગણપતિ બાપાની સેવા પણ કરે છે. મહાશિવરાત્રી, શિવરાત્રી, બીજા બધા જે બી ફેસ્ટિવલ છે એ બધા જ ઉજવાય છે અહીંયા. પણ જે મજા આપણી માતૃભૂમિમાં છે ને, મતલબ કે આપણી જન્મભૂમિમાં જે મજા છે ને એ મજા અહીંયા નથી. અને એનું એક જ રીઝન છે, આપણા ફેસ્ટિવલમાં જે આપણે રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ બધા જ ભેગા મળીને જે એન્જોયમેન્ટ કરીએ છીએ, જે ઉજવણી કરીએ છીએ ને, એ ઉજવણીના દિવસો અત્યારે અમે યાદ કરીએ છીએ. આપણા ઇન્ડિયામાં ભલે બધાને એવું લાગતું કે ભાઈ હવે પહેલા જેવી મજા નથી, પણ જેટલા ફોરેનર્સ છે, જેટલા મતલબ બહારની કન્ટ્રીમાં જઈને જે લોકો રહે છે ને, એ બધાને તમે જો પૂછશો ને તો તમને ખ્યાલ આવશે કે એ લોકો કેટલું રિગ્રેટ કરે છે. અમે લોકો કેટલું રિગ્રેટ કરીએ છીએ ને અમે જાણીએ છીએ કે ગમે તેવી મતલબ અહીં ગમે એટલું એન્જોય કરી લઈએ, કોઈ વસ્તુ જ માનવામાં નથી આવતી કે સાલું અહીંયા એન્જોય કરીએ છીએ અમે. આપણી હિન્દુ સંસ્કૃતિનો જે પાયો છે આપણા ફેસ્ટિવલ છે મિત્રો, અને એને ભૂલવા અશક્ય છે. તમે ગમે એટલા મતલબ બોર્ન, તમે જે લોકો આપણા ઇન્ડિયામાં બોર્ન નથી અને આપણી ઇન્ડિયન સંસ્કૃતિને જાણતા પણ નથી, એ લોકોના મનમાં કંઈક ને કંઈક આપણી ઇન્ડિયન સંસ્કૃતિ માટે રિસ્પેક્ટ તો છે જ મિત્રો. પણ ગણપતિ બાપાને અમે એવી રીતે પ્રાર્થના કરીએ છીએ કે જેટલા લોકો ઇન્ડિયા છોડીને બહારની કન્ટ્રીમાં જાય છે એ બધાને જ ગણપતિ બાપા એમના જીવનમાં સમૃદ્ધિ આપે અને સારું ધન દોલત કમાય અને નામ મેળવે અને એમના પરિવારોને પણ એનો સહભાગી બનાવે એવી હું પ્રાર્થના કરું છું મિત્રો. અને જેટલા લોકો લંડનમાં રહે છે અને બીજા પણ દેશોમાં જે લોકો રહેતા હોય એ બધા તરફથી હું અત્યારે તમને ગણેશ જે ઉત્સવ છે આપણો એની તમને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે ભગવાનને એ પણ પ્રાર્થના કરું છું દરેક લોકો પોતાના જીવનમાં ખૂબ જ સમૃદ્ધિ પામે એવી ભગવાનને મારી પ્રાર્થના છે. સાથે એક વસ્તુ તો હું ચોક્કસ કહીશ મિત્રો કે જીવનમાં જે ફેસ્ટિવલ આપણે ઇન્ડિયામાં ઉજવીએ છીએ ને, આપણા મા બાપ સાથે, આપણા ભાઈ બહેનો સાથે, આપણા ફ્રેન્ડ સાથે, આપણા રિલેટિવ સાથે, એ ખરેખર ઉજવવામાં જે મજા છે ને એ બહારના દેશોમાં જઈને પૈસા કમાઈ અને બહારના દેશોમાં ઉજવવામાં એટલી મજા નથી મિત્રો. અને અત્યારે ઇન્ડિયન ફેસ્ટિવલની જે સિઝન ચાલે છે એમાં સૌથી મોટામાં મોટું દુઃખ અમે જે લોકો બહાર રહીએ છીએ એમનું એક જ છે કે સાલું આપણા તહેવારો આપણી ધરતી પર જ જે ઉજવવાની મજા છે ને એ બીજે ક્યાંય નથી મિત્રો. હા, લોકો આપણા તહેવારો વિશે જરૂર જાણે છે. અમે જે રીતે અહીંયા લંડનમાં આપણા તહેવારો ઉજવીએ છીએ એ બીજા લોકો જ્યારે જાણે છે ને ત્યારે એ લોકોને નવાઈ તો લાગે જ છે કે આ ઇન્ડિયન્સ આટલા તહેવારોમાં આટલા રંગબેરંગી કપડાં પહેરે છે, આટલું એન્જોયમેન્ટ કરે છે, કેવી રીતે બીજા દેશોના જે તહેવારો છે એ આટલા કલરફુલ નથી હોતા મિત્રો. જ્યારે આપણા દિવાળી થઈ ગયા, નવરાત્રી થઈ ગયા, દશેરા થઈ ગયા, કોઈ પણ તહેવાર લઈ લો આપણો ઇન્ડિયન, એક અલગ જ પ્રકારની એક ઉર્જા આપણામાં શરીરમાં લઈ આવે છે અને ખરેખર મહત્વનું છે મિત્રો. હવે બહુ વિડીયો થઈ જશે, આપણે નેક્સ્ટ વિડીયોમાં પછી આ જ વિષય ઉપર નવેસરથી ચર્ચા કરીશું. અને અમે લોકો આવા ફેસ્ટિવલના ટાઈમે હજુ શું વિચારીએ છીએ એની પણ માહિતી તમને હું આપીશ. અને ખરેખર મિત્રો આ માહિતી જે છે ને એ દિલથી નીકળેલી છે. તો મહેરબાની કરીને એક વસ્તુ ચોક્કસથી કરજો. અને તમને રિક્વેસ્ટ પણ કરું છું કે જો વિડીયો અને ઇન્ફોર્મેશન તમને ગમતી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂરથી કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર પણ જરૂર કરજો. કારણ કે અહીંયાની પરિસ્થિતિ પ્રમાણે જેટલું બી પોસિબલ છે એટલી તમને હું માહિતી આપવા માંગુ છું. અને જેથી તમે લોકો પણ જો અહીંયા આવવાની તૈયારી કરતા હોય ને તો એની રીતે તમે પણ તમારી તૈયારી કરી શકો. અને બને એટલી જો વિડીયો ગમે કે ના ગમે, ગમે તેવું તમારા મનમાં કોઈ બી સજેશન આવે તો પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો, જેથી યુટ્યુબના જે આલ્ગોરિધમ છે એ લોકો સુધી આ વિડીયોને પહોંચાડે. જેટલી કોમેન્ટ આવશે એટલું વિડીયોને પહોંચાડશે. અને આ તો આપણે હિન્દુ ફેસ્ટિવલ માટેનું ઇન્ફોર્મેશન છે કે જે ફોરેનમાં રહે છે, જે લોકો ઇન્ડિયા છોડીને બહારના દેશોમાં રહેવા ગયા છે, એ લોકોની એક ફિલિંગ્સ છે જે તમારા સુધી હું આમ વિડીયો મારફતે પહોંચાડવા માંગુ છું. અને આપણા ઇન્ડિયન્સ, દરેક ઇન્ડિયન્સ મારફતે હું પહોંચાડવા માંગુ છું કે અમે ઇન્ડિયાથી ભલે દૂર હોઈએ છીએ પણ અમે આપણી સંસ્કૃતિ અને આપણા ફેસ્ટિવલથી ક્યારેય દૂર નથી જતા. અને અમે પણ અમારા રિલેટિવ્સ અને ફ્રેન્ડ્સ ફેમિલીને ખૂબ જ મિસ કરતા હોઈએ છીએ મિત્રો. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમારા મનમાં જેવી બી કોમેન્ટ આવે પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી ગણપતિ બાપ્પા મોરિયા અને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.